કે વિઠ્ઠલના મારા મન ડોલે ભ્રાંતુના ભર્યા ભલો ભલો ભૂલા ગુરુ વિના તારા કોણ આકૃતિઓ લીઠા વિના મારા મન ડોલે ભ્રાંતુના ભર્યા ભવ ભવ વટકે ગુરુ વિના તારા કોણ ખોલે ભાઈ. કારણ આ તો આધ્યાત્મિક ક્ષેત્રને જોવા માટે આપણે ગુરુ કરવા પડે ભાઈ. આપણે કોઈ હીરા શીખવાડે તો ગુરુ કરવો પડે કે નહીં? હા, આ બેન જો શીખવે તો ગુરુ કરવા પડે, પૈસા ભરવા પડે અગાઉ. અને આ તો વગર પૈસે છતાંય જીવ માનતો રહે પાછું પાસે. આના ગુરુ છે ને એ વગર પૈસે હા મફત સત ભજનથી કરે ગુજારા મેડમ સદગુરુ માય બોલે તો બ્રહ્મમાં આપણા દેહમાં 24 કલાક બોલે છે પણ છતાંય આ જીવ સાંભળતો નથી. કેવું રહી સાહેબ મહાત્મા આપણે કેવું સૂચના કરે છે કે એ જીવ
જાગ કાંઈ જાણી લે જીવની અંદર કે પરમાત્મા કેવો ટહુકાર કર્યો છે. 24 કલાક 1 સેકન્ડ વાર તું થાકી જા, તું કામકાજ કર, મારા તારામાં પર છતાં એક જ બોલી રહ્યો. શું કામ એ બોલી રહ્યો? કે તને વારવા માટે, તને અહીંયા લઈ જવા માટે એક જ શબ્દ બોલી રહ્યો, બીજું બોલતો નથી. આ બોલ, બીજું બોલમાં રામ મહિના બીજું કાંઈ બોલમાં શું કામ ને હાથમાં કેવું આપણે સૂચના કરે છે, પણ છતાંય આ જીવ છે ને એનામાં જ મેં ખરાબ જીવ મનોમય થઈ, મનોમય જગતની અંદર મનમુખી થઈને એ બોઈલા રાખે છે. ગુરુમુખી જો બની જાય તો મેળ પડી જાય એવું છે આમાં છે. સત ભજન છે કલે ગુજારા મેરમ સદગુરુ માય બોલે, માયલા શેરમાં અમૂલક વસ્તુ ભણી અણતોલે કે આની અંદર એવી વસ્તુ પડી છે ને ભાઈ, જિંદગીમાં જીવનની અંદર અનેક જન્મ 4 યુગ સુધી માનો આ ખજાનો ખૂટે નહીં એવો ખજાનો છે તારામાં. આપણે એનો વિચાર કરી ક્યારે પાંડવોના 5 સાડા 5 પોણા સવરા છે ને બધા સફેદનો ખજાનો ભર્યો કે નહીં? રવિ સાહેબ મહાત્મા, મોરાર સાહેબ, પ્રીતમ સાહેબ, જીવણ સાહેબ, ભીમ સાહેબ, અને એમાંય માનો કબીર સાહેબે બહુ કીધું ગયું. આ બધા સાહેબ થઈ ગયા. બોલો આપણા જેવા હતા લંગોટિયા સાહેબથી બોલાય. શું કામ? કે એને મારો ખજીનો મેળવો હતી. ખજીનો રાજા મહારાજા ભિખારી બને, પણ આ ખજીનો જો મળે તો એને ભિખારી બનવું ન પડે. આવી એટલા માટે જો એના કાયમ આલન ક્ષેત્ર એના નેજા કાયમ ફરકે. બોલો આજે હજારો વર્ષથી આપણા ગુરુ મહારાજને હતી. મેં તો વાત સાંભળી છે. બાપા કહેતા હતા ગુરુ મહારાજ કહેતા હતા કે કુંતાના રોટલા મેં ખાધા હે, પાણીઓ ભેરાતા. અને આજે આપણા ભેરાય છે હે કે આપણે ખબર કુંતાના રોટલા ખાતા. તો હવે આપણે કુંતાને એને રોટલા ખાતા, પણ આપણા ભેરા છતાં આપણે નથી ખબર પડી કે કુંતાના ખાતા કે નથી ખાતા, કે આપણે એના ખાય છે કે નથી ખાતા એ આપણે ખબર નથી. બોલો એને કીધું કુંતાના રોટલા ખાતા, કુંતા ગણતીનું ખાતું એમ કહેતા બાપુ. આવો ગુરુ મને તમને મળ્યો. એમાં પેલી એ જ્ઞાન ગંગા ઉલટી હતી. ગંગા જ્ઞાન ગંગા આવી ગઈ, ઉલટમાં આવી ગઈ. ઉલટમાં આવતી ઘણી વખત આપણે સુરતમાં લઈ લે, પણ આજે સુરતમાં ન આવી. ઉનાળા થઈ ગઈ. બોલો આજે ઉનાળા શું છે? આ કેનાલ હોય, ડેમ હોય, ડેમને ભરે ને પછી કેનાલ દ્વારા વિતરણ કરે બધું પાણીનું. પણ કેનાલ માનો બંધ ન હોય તો માનો ઉનાળો થાય કેટલા પડા ધોઈ નાખે ને નહીં, એ મામા પડા ધોઈ જાય પાણીને. એટલે વસ્તુ આવી છે બધી કરવા જેવું જીવનમાં. ગગન મંડળમાં ગુપ્ત ગંગા કેવી છે? મેરમ સદગુરુ માય બોલે, આ માથામાં બોલે છતાં આપણે ખબર નથી. માથામાં તો કંઈ હું બોલું, આ જીવન કે હું બોલું ના માથાથી માથામાં બોલે છે નક્કી છે. કારણ મહાપુરુષો કહીએ આપણે અનુભવ કરવાનો છે. જીવનમાં થોડું જાગવા જેવું છે. તો આપણે ન ખબર પડે ગુરુ પણ શીખાય આનું માથામાં કેવી રીતે બોલે છે. 10મો દ્વાર કીધો જે તારું છે ને 10મો દ્વાર છે. પરમાત્મા અહીંયા બિરાજમાન છે, તખત છે, તે જ તખત કીધું છે. અહીંયા બેઠો છે અંદર. નીચે નો નીચે બધું આ ને શું ખબર મારું તારું માથે વહી ગયેલું સંભળાય નહીં. આપણે માથે રૂમ બનાવ્યો ને એમાં વહી જાય નીચું કાંઈ ન સંભળાય. આપણું મારે તો ન સંભળાય. એમ આમાં એ બાપો બેઠો ક્યાં તે તખતમાં પ્રભાત એવો પ્રશ્ન છે ને તે તખતમાં બિરાજમાન છે. આંખે પર અંજવારા છે અને એ યા કેવો શબ્દ બોલે છે ખબર? તુહી કે તારા જોડે કાંઈ નથી, ક્યાં ફાફા મારા. આપણે સૂચના કરે પણ નથી આપણે સમજતા. બોલો નરસિંહભાઈ હજુ કંઈક ખતરો કરજો અંધારામાં એવું બોલે ને આપણે મીઠું લાગે. બહુ મીઠો છે પરમાત્મા, કરવો નથી આવો. પણ આ જીવનને કેમ કરવું? આજે એમાં તેની એવું ભરાઈ ગયું કે આ કેવા ગુરુ મહારાજ કેવા સંતો શબ્દ આપણે કહીએ
અને આ જીવનને કામ ખબર ન પડે. રાડું દેવાની ખબર, કહેવાની ખબર, કરવાની ખબર નથી, સમજવાની ખબર નથી, નક્કી કરવાની ખબર નથી. આ જીવનને ક્યાં જવું છું કાંઈ ખબર પડે એમાં સરકાઈ ગયું બધું હશે. કરતા શરીર છે, આદિ છે, નાનાથી કરતા આત્મા છે. એની જો બેની ઓળખાણ થઈ જાય ને તો મોજ મળી જાય. આદિ અને આદિની જેને ઓળખાણ મોડું ભજન નહીં મેળવે, કારણ જેને આત્મા ગતિ મળી ગઈ એને ભજન વિના હાલ્યો નહીં ભાઈ. એનું ભજનનું આત્મા નિવેદન છે ને, આત્મા નિવેદન અહીંયા ભજન જ છે કયો એ મારું કામ નથી. આદિ અનાદિની જેને ઓળખાણો મોડું ભજન નહીં મેળવે, લાગી પ્રેત સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા વેલ છે. વેલા ગુરુ વેલ ને આપણે બધા એના ફળ છે કયો વેલ વૈતે જાય એટલે પાણી પાવો, ખાતર નાખો, ફળ નિશાની નાખવાની, એ તો બધાનો સ્વભાવ છે. પાણી ખાતર નાખો ને વૈતે જાય, ફળ મૂકી જાય.
કહી રાખવાનું શું છે? ભાવ, પ્રેમ અને નિષ્ઠા 3 વસ્તુ રાખવાની છે. બસ 3 વસ્તુ રાખો. જે મળ્યું એના માટે ભાવ હોવો જોઈએ. ભાવ એ ભક્તિ છે, પ્રેમ એ પરમાત્માનું રૂપ છે, નિષ્ઠા કે તમારું નક્કીપણું. બસ વેલ એને વૈભે જ જવાની. બોલો અને ફળ લાગ્યા બહુ વેલે. આપણા શબ્દ છે ને, શબ્દ એની ફળ છે એના ગુરુ વેલના. આપણે માનો ભજન બોલી, વાતો કરી, સત્સંગ કરી, પછી એના શબ્દનો અનુભવ કરી, અનુભૂતિ કરી, આ બધા એના ફળ છે. કરો તો નકાઈ છે નહીં. ગુરુ છે ને, ગુરુ કોઈ વ્યક્તિ નથી. સદગુરુ દાતા એક સ્વયં પ્રકાશ નહીં છે. આપણા બધાની અંદર બિરાજમાન છે. અને એને ચેતન બ્રહ્મ કીધો છે, એને નિજ કીધું છે, નિજાનંદ કીધો છે, પરમાનંદ કીધો છે, અહંગણ કીધો છે. આ બધા મહાપુરુષોના અનેક નામ લીધા છે કે સ્વયં પ્રકાશમય છે, ગુણનો દાતા છે, ગુણનો ભંડાર છે. એને સદગુરુ કીધો છે. સત્ય એ અસત્ય બોલતો નથી, એને સદગુરુ કીધો છે. ગુણનો ભંડાર એને ગુરુ કીધો છે. અને આપણે આ શરીર છે, આ પ્રમાણે ગુણ આવે એટલે એવું ગુણ આવી જાય. કઈ લોચો દેખાઈએ તો એવું બોલો મળે નહીં, બરાબર ને? એટલે મહાપુરુષો કે ઓલો કાંઈ બોલે જ નહીં, એનો ગુણનો દાતા છે, સ્વયં છે, અખંડ છે, અવિનાશી, અલગ નિહારો છે, નિહારો, અલગ નિરંજન નિહારો. મહાપુરુષો કે શબ્દ ઉચ્ચાર મજા આવે. હા, હજુ બહુ મહાપુરુષો ઘણું ભજનમાં કીધું આપણે, પણ આ જીવને કહેવાની ખબર, ગાવાની ખબર, પણ બોલતો નથી, સમજતો નથી, કંઈ કરતો નથી. બોલ શું કરવું? કથાય તો નહીં, ખબર નથી હોય કે કથાય બેઠો નહીં ભાઈ, કથાય આપણી વાત આવી છે બધી. માનવ દેહ મળ્યો. આમાં કીધું કે આ માર્ગે આવતા ને જાતા આનંદ ભયો મેળા મનમાં. શું માનવ દેહ મળ્યો ને, આવો માનવ દેહ મળ્યો. આપણે કેવો આનંદ હોવો જોઈએ જીવનમાં. પણ આપણે આનંદ નહીં આવે. માફી સંજોતા હજી ઓછું, હજી મેળ નથી પડતું ધંધાના. હા, ધંધાદારી એ માથા ખંજો ને આશ્રમવાળા થઈને માથા ખંજો.